મને બહુ ડર લાગી રહ્યો છે દિશા. મને તો તારા કરતાં પણ વધારે ડર લાગી રહ્યો છે ચારુ. આપણે બંને સાથે ડરીશું ને તો ડર થોડો ઓછો લાગશે. डरावो नहीं। छोकरी जा जा अंदर जे रूम माथी दागीना ले आवजा जल्दी चल जल्दी चल લાવ છું. हाँ चल तू क्या जाय छे હવે દિશાને કંપની આપવા. बिल्कुल जरूर नहीं जा अंदर जईने फ्रिज माथी मारा माटे रसगुल्ला ले आवजा जल्दी चल. હા લાવ છું. हाँ रसगुल्ला खावानी जे मजा छे दोस्त मजा पड़ी जशे. આલો દાગીના. હા वाह बेन वाह तुम्हारी तो क्विक सर्विस छे. जोवा दो मने. ओहो हो अद्भुत क्या बात है. वाह वंडरफुल. આલો રસગુલ્લા. ओ माय गॉड रसगुल्ला. चोर पुलिस खोर पकड़ी गए. ભાગીને જાવ તું હડેલ મારા હારા. અરે આ મારો ભાઈ નથી તો તમારો હારો કેવી રીતે થયો? ઈ તો મારો હાડે ઓલો દિવાકર. પાર્થ, આ એ જ ચોર છે જે આપણા ઘરે ઇન્સ્પેક્ટર બનીને આવેલો. મને તો આ ઇન્સ્પેક્ટરને જ્યારે પહેલી વાર જોયો ને ત્યારે જ ડાઉટ ગયેલો અને એને જ્યારે રસગુલ્લા ખાધા હતા ત્યારે તો એકદમ કન્ફર્મ થઈ ગયું હતું. એટલે આ પહેલા ઇન્સ્પેક્ટર બનીને બધાના ઘરની ઇન્ફોર્મેશન કાઢે અને પછી પોતે જ ચોર બનીને ચોરી કરવા નીકળે છે. ના ના હું ચોર નથી હું ઇન્સ્પેક્ટર જ છું. આ ચોરી કરવું એ મારું કામ નથી એ મારો માનસિક રોગ છે. અને આ એક એવો રોગ છે જેનેથી હું મારી જાતને ચોરી કરવાથી નથી રોકી શકતો. ચોરી કરવાથી મને થ્રિલ મળે છે મને કિક મળે છે એટલે હું ચોરી કરું છું. હું પૈસા માટે ચોરી નથી કરતો. આ જુઓ તમારી જ્વેલરી હા તમે જોઈ શકો છો. બિચારો હવે આવા પોલીસ વાળાને તો પોલીસમાં પકડાવી દેવા જોઈ. ના પપ્પાજી, આ એક માનસિક રોગી છે અને પોલીસની નહીં દવાખાનાની જરૂર છે. આની ટ્રીટમેન્ટ હું કરીશ અને આ મારું કર્તવ્ય છે. વાહ જમાઈ રાજવા, તમે તો મારા વેવાઈ જેવા સાક્ષાત દિવ્ય પુરુષ છો. થેન્ક યુ વેરી મચ ભાઈ થેન્ક યુ વેરી મચ. હું કાલે સવારે તમારા ક્લિનિકમાં આવીશ ટ્રીટમેન્ટ માટે. રજા લઉં છું. હા રજા લઉં. જોયું, માણસ ખરાબ નથી હોતો પણ માણસની ખરાબ આદત એને વિલન બનાવી દેતી હોય છે. બાકી જો ધીરજ અને શાંતિથી કામ લો ને તો સૌ સારાવાના થતા હોય છે. મારી ઘડિયાળ એનો ચોર લઈ ગયો. આને કહેવાય દયા ડાકણને ખાય. ચા. અરે અરે મેં તને બોલાવી ચારુ. એ ચા પીજા. કોને, તને કે ચાને? મને આંખોથી પી અને ચાને હોઠોથી. ભલે. સોરી. કેવી લાગી? તું બહુ ટેસ્ટી છે. અને ચા? સરસ એકદમ સરસ. ચા આ ચા બહુ સરસ છે. એવું લાગી રહ્યું હતું કે હું પેંડા પી રહ્યો છું. વાહ, એક ચાય દો કાજ. સાચે જ તારી ચા રસગુલ્લા, સંદેશ, ગુલાબ જામુન થી પણ વધારે સ્વીટ છે. પાછું છાપું?
ચારુ, તને એક વાત કહું, આજનું છાપું વાંચીને હું એકદમ ઇમોશનલ થઈ ગયો છું. કેમ કે આજના છાપામાં એક દુઃખી સમાચાર છે. જોવા દે. પાકિસ્તાને અંતરિક્ષ યાનમાં ભૂલથી બકરીને ચંદ્ર પર મોકલી દીધી. અરે કેટલા દુઃખદ સમાચાર છે. ત્યાં ચંદ્ર પર બકરીને ઘાસ ક્યાંથી મળશે? બિચારી ભૂખી જ મરી જશે. હેને પાર્થ? ચારુ, તે જે વાંચ્યું ને જોક હતું, સમાચાર નહીં. દુઃખદ સમાચાર તો એ છે કે આજકાલ દેશમાં વૃદ્ધાશ્રમ કેટલા વધી ગયા છે અને સંતાનો પણ લાગણીહીન થઈને પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે. શું થયું? મોઢામાં કચરું આવી ગયું? ના, થૂ છે આવા સંતાનો ઉપર. અરે આવા સંતાનોને તો જન્મતા વેત જ અનાથાશ્રમમાં મૂકી આવવા જોઈએ. પાર્થ, હમણાં આપણે પ્રેમાશ્રમની વાતો કરતા હતા. તું ક્યાં છે? વૃદ્ધાશ્રમ પર પહોંચી ગયો. હમણાં આપણે સંતાન માટે વિચારવું જોઈએ. ના, હમણાં આપણે સંતાનોના મા બાપ વિશે વિચારવું જોઈએ. અરે ડોબા, હું આપણા થનારા સંતાનો વિશે વાત કરી રહી છું. પણ જો આપણા સંતાનો પણ આપણને આવી જ રીતે વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે તો? તું કેમ આજે આવા ભયંકર વિચારો કરી રહ્યો છે? અરે અભ્યંકરનો જમાઈ છું તો આવા ભયંકર વિચારો તો બાય ડિફોલ્ટ આવવાના જ. ઓ હલો, એમનું ખાલી નામ અભ્યંકર છે, બાકી એ એકદમ રોમેન્ટિક માણસ છે. તારે મારા મમ્મી પપ્પા પાસેથી શીખવું જોઈએ કે રોમાન્સ કેવી રીતના કરવું. હા, તો હું પણ તને ભડાકે દેતા શીખી જઈશ. જાજા આવે. તને ખબર છે, મારા મમ્મી પપ્પા દર વેલેન્ટાઇન્સ ડે વખતે એકબીજાને ગુલાબનું ફૂલ આપવાનું નથી ભૂલતા. હા, પણ એ ગુલાબનું ફૂલ આપણા જ બગીચામાંથી ચોરીને લઈ જાય છે. ચારુ, ચોરી છુપીથી પ્રેમ કરાય, પણ પ્રેમિકાને ચોરેલી ગીત ના અપાય. ઓહો જાનેમન, મારી બક્કી તો ગુસ્સે નહીં થઈ જાય. અરે હું મજાક કરું, હું તારી સાથે મજાક પણ ન કરી શકું. પા, બોલ ને. ચા. આઈ લવ યુ બોલ ને. આઈ લવ યુ. એમ નહીં, રોમેન્ટિક વે માં બોલ. રોમેન્ટિક વે ફોર એ ચેન્જ આજે હું તને શાહરુખની સ્ટાઇલમાં બોલું. હા, જોજે. એ ચારુ, ખોટા ટાઈમ પર આવવાની આની આદત ક્યારે સુધરશે કોને ખબર. શું? મારે તારું એક ઇમ્પોર્ટન્ટ કામ છે. શું? બોલ. મારા બાથરૂમનો બલ્બ ઉડી ગયો છે, બદલી આપીશ? દિવસના ટાઈમમાં તને બલ્બની શું જરૂર પડી? જ્યાર સુધી બલ્બ ચાલુ નહીં થાય હું નાવા નહીં જાઉં. નાવા માટે પાણીની જરૂર પડે છે, લાઇટની નહીં. નક્કી આ મને અને પાર્થને ડિસ્ટર્બ કરવા આવી છે. બલ્બ તો ખાલી એક બહાનું છે પાર્થ. હકીકતમાં આ આપણને હેરાન કરવા આવી છે. આપણે બંને સાથે હોઈએ ને ત્યાં જોઈ જ નથી શકતી. ઓ હલો, મને તારામાં છે ને કોઈ ઇન્ટરેસ્ટ નથી અને પાર્થ મારો ભાઈ છે એટલે એનું માન રાખું છું, સમજી? તો મને પણ તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તને જ મારા અને પાર્થ. અરે બસ કરો. બસ હું શું કામ કરું? બસ તારી લાડલી વહુએ કરવું જોઈએ. 4 ફૂટ જેટલી લાંબી જીભ છે એની. મારી 4 ફૂટ જેટલી લાંબી જીભ છે તો તારી ડબલ છે. શટ અપ. છી, મને તો આ ઘરમાં કંટાળો આવી ગયો છે. 2 મિનિટનું સુખ નથી આ ઘરમાં. ચારુ, ચારુ મારી વાત સાંભળ. ચારુ, ચારુ. કઈ મસ્ત દિવસની શરૂઆત થઈ હતી, ગ્રહણ લાગી ગયો. ચાલુ બીજે શું હવે? ચાલ તને બલ્બ બદલી આપું. કોઈ જરૂર નથી. તું કમ અને મારો બલ્બ બદલીશ ને તો પાછો ઉડી જશે. રહેવા દે, હું મેનેજ કરી લઈશ. લાલ લાલ લાલ. અરે આ દિશા ક્યાં સુધી મારી અને ચારુ નામની ખીરમાં લીંબુ નીચોયા કરશે? ચા ખાટી હતી શું? ગીતા, આવડી આ રોતા રોતા જે કઈ બોલે છે ને એ મને કાંઈ સમજાતું નથી હો. ઓલા ઇંગ્લિશ પિક્ચરમાં નીચે સબટાઇટલ આવે એમ કરીને મને કઈક સમજાયું ને આની વાત. પણ ઈ જે બોલે છે મને કઈ ન સમજાતું. દિશા શાણી છે. દિશા શાણી નથી, દિશા શાસ્ત્રી છે. બોલ શાસ્ત્રી. ગીતા, તું મૂંગી મર. ઘરમાં સસરાજી અને સાસુજી પણ નથી. હા હો, વેવાય નથી. એ વાતનું તો મને પણ બહુ દુઃખ છે.
સુખની દેવી ઓલો વેવાઈ ગુજરી નથી ગયો, ઈ ગિરનારની તુલસી શ્યામની જાત્રાએ ગયો છે. હું તો કહું ઈ બાવો બનીને ન્યા જ બેઠો રહીએ. બેટા તારો પ્રોબ્લેમ શું છે ઈ કેને અમને. હું અને પાર્થ જ્યારે પાસે આવીએ છે ત્યારે પેલી દિશાળી વચ્ચે ટપકી પડે છે. મારો પીછો જ નથી છોડતી એ દિશાળી. તું છે ને બેટા જરાય ઉતરતી નથી હો. ઈ દિશા કરતા તો તું ક્યાંય આગળ છો. બાકી બધી વાતમાં હું ભલે આગળ હોઈશ, જ્યારે મારી અને પાર્થની વાત આવે છે ત્યારે હું દિશાથી પાછળ છું. મને આ સમસ્યાનું નિવારણ જોઈએ છે, એ પણ પરમેનન્ટ. આખો દિવસ પેલી ઘરમાં નવરી બેઠી હોય છે, કોઈ કામ ધંધો નથી એને, એટલે હવનમાં હોડકા નાક નાક કરતી હોય છે. કે મને એક આઈડિયા આવે છે. લે તમને આઈડિયા આવે છે? પાછી બોલી. ચારુ આપણે શું કરશું, ઓલી દિશાડીને છે ને એવા કામ ધંધે લગાડી દેવું ને કે ઈ તારી જિંદગીમાં હવનમાં હાડકા નાખવા આવશે જ નહીં. પણ એવું શું કરશો? આઈડિયા શું છે? બસ આ જ આઈડિયા છે. બોલો. કોથળામાંથી બિલાડું કાઢ્યું. આપણે એવું કંઈ કરવું પડશે કે દિશાળી અમારા વચ્ચેથી ખસી જાય. ગીતા દિમાગ છે ને અહીંયા હોય, આમાં અહીંયા ગોઠણિયામાં ન હોય. લે, ગઈકાલે રાતના તો તમે મને એમ કીધું તું કે મારું દિમાગ ઘૂંટણમાં છે. શું? અરે ગઈકાલે રાતના મારે માથું દુખતું તું, યાદ છે તમને? તો મેં બામ પણ ઘૂંટણમાં જ લગાડ્યો તો. એમ મારું હારું તારામાં હો અવગુણ છે હો, પણ એક સદગુણ બહુ સારો છે હો. વોટ તું છે ને મારી બધી જ વાત માની લે છે. હાલ આજ તો તને હું વાલી કરું. જોયું? બધાને એક નિશાની પડી છે, મારી તો કોઈને પડી જ નથી. અહીંયા તમને તમારા રોમાન્સની પડી છે અને ત્યાં પાર્થને પોતાના રોમાન્સ છોડીને વૃદ્ધાશ્રમના સમાચારની પડી છે. આઈડિયા! મને એક આઈડિયા આવ્યો છે. શું? મમ્મી પપ્પા તમે બંને ડોસા ડોસી બનીને મારા ઘરે રોકાવા આવજો. કેમ? ડોસા ડોસી બનીને તમે દિશા પાસેથી બધા કામ કરાવજો. ઘરડાઓનું સન્માન થતું હોય છે તો એ તમારી એકે વાત નહીં ટાળે. વાહ વાહ વાહ, આઈડિયા તો ટોપના પેટનો છે. જોયું, આ છોકરી મારા ઉપર ગઈ છે. ઓ મિસ્ટર ટકલુ, પણ આપણે આઈડિયા કરશું કઈ રીતે? કોઈ કઈ આપણે સવાલ પૂછે કે ક્યાંથી આવ્યો છે, કોણ છો, તો આપણે જવાબ શું આપીશું? એ બધું વિચારવાનું કામ તમારું. હા એ ચારું, તું છે ને આમ હરકતું લાકડું અમારા હાથમાં પકડાવીને છૂટી જવાની વાત કરી ન હાલે હો. આ અસલ તારા ઉપર ગઈ છે. મારી મેરેજ લાઈફ બચાવવા તમે લોકો આવો છો કે નહીં? હા બેટા આવશું. અરે યા હોમ કરીને તૂટી પડો પછી ફતે છે આગે. પછી ભલે ને વાગે. ચારુ, એમ કઈ તારો પીછો નથી છોડવાની. તું જ્યાં જઈશ એમ તારી પાછળ ને પાછળ આવીશ. દિશાડી, તને 11મી દિશા ના બતાડી દઉં તો મારું નામ ચારુ નહીં. तेरी गलियां गलियां तेरी गलियां मुझको भावे तेरी गलियां गलियां. પાર્થ, સિચ્યુએશન પ્રમાણે ગીત ગા. હાથમાં ગજરો છે અને તું ગલીઓનું ગીત ગાય છે. અત્યારે ગીતનું નહીં, આ ગજરાનું મહત્વ છે. સોરી ચારુ, આઈ લવ યુ. આઈ લવ યુ કહ્યું એટલે સોરી કહ્યું કે પછી? તું દરેક વાતના બે મતલબ શું કામ શોધતી હોય છે? મતલબી માણસ મતલબ શોધવા સિવાય બીજું કરી શું શકે છે? તું ચૂપ રહીશ. એ ચારુ, મેં તને આઈ લવ યુ કહ્યું કેમ કે આઈ રિયલી લવ્સ યુ, અને મેં તને સોરી કહ્યું કેમ કે હું સોરી ફીલ કરી રહ્યો હતો. હું તને ગજરો પહેરાવું? કયા જમાનાનો પ્રેમ કરો છો તમે બંને? આજકાલ કોઈ પતિ પત્નીને ગજરો પહેરાવે કે? બાબા આદમના જમાનામાં છે ને પતિ પત્નીને ગજરો પહેરાવતો હતો. એ મને ગજરો પહેરાવે કે ગાજરનું જ્યુસ પીવડાવે? તને શેની દર વાતમાં પંચાત હોય છે? પંચાત નહીં, પણ તારા જનરલ નોલેજમાં થોડો વધારો કરી રહી છું મેડમ. લોકો તમને જોઈ જશે ને આમ ગજરો બંધાવતા તો લોકો મજાક કરશે કે નળ દમયંતીને ગજરો પહેરાવે છે. દમયંતી?
તે મને દમયંતી કહ્યું. અરે વારે ઘડી આમ હલ નહીં કરને. આ નળ ગજરો બાંધી રહ્યો છે. ઓહો, ખીલ્લી ઠોકવી પડશે. એટલે ગજરો બાંધવો પડશે ને, એટલે કે ટીંગાડવો પડશે મારે. તું પણ સાવ તારી બેનની જેમ ઇડિયટ થઈ રહ્યો છે. એ પાર્થ, હું હથોડો લઈ આવું, બરાબરની ખીલ્લી ઠોકજે. હા, નાની ખીલ્લી પણ લેતી હશે. પાર્થ, તારી બેનને કહી દે વચ્ચે બોલ બોલ ના કરે. નમસ્તે. હરી હરી. બાબા આદમના જમાનાની વાત કરતી હતી ને આદમ અને એવ આવી ગયા કે શું? નમસ્તે જી, આપ કોણ? તમારે કોનું કામ છે? ચારુ, તું અમને ઓળખે છે? ના, મેં તો અમને પહેલી વખત જોયા. કોણ છો તમે? વાહ મમ્મી પપ્પા, બરાબરનો વેશ ધારણ કર્યો છે તમે. વાહ. વડીલ, અમે તમને ક્યારના પૂછી રહ્યા છીએ કે તમે કોણ છો? તમે લોકો બહેરા છો? ના ના, અમે બેરા નથી. હું આમની બૈરી છું. અને હું એનો વર છું. મારું નામ છે મણીલાલ. હા, અને મારું નામ છે ગીતા. ગીતા? અરે આ તો ચારુની મમ્મીનું નામ છે. બંનેનું સેમ ટુ સેમ નામ. પણ તમને નવી નવી રેસીપી બનાવવાનો શોખ છે? હું છે ને, આનું નામ તો છે સંગીતા, પણ ઈ કઈક છે ને એસને સાયલેન્ટ કરી નાખે છે, એટલે એ છે સંગીતા મણીલાલ મકવાણા અને હું છું મણીલાલ મકવાણા. હવે તમે લોકો પાછા અમારી સરનેમ સેમ ટુ સેમ છે એવું ના બોલતા હો. ના ના ના, સરસ સરસ. તમારા બંનેના નામ બહુ સરસ છે. પણ તમે અહીંયા શું કામ પધારે છો તે જણાવવા આપને નમ્ર વિનંતી છે વડીલ. મારો કહેવાનો મતલબ ઈ છે બટા કે દિવાકરના અમે લોકો દૂરના હગાના થાય એવું. એટલે આમ નજીકના હગા, આમ દૂરના, આમ નજીકના. મૂંગી રે, થાકી જઈશ બહુ જોર કરીશ તો હું બોલી નાખું. અમે લોકો દિવાકરના દૂરના હગામાં થાય. અમે લોકો અહીંયા આવવાના હતા, એનો તાર કર્યો તો એ તમને મળ્યો નથી લાગતો. ના, પણ તમે તાર ક્યારે મોકલેલો? આજે સવારના અમે લોકો નીકળ્યા ને એ મોજ 5 મિનિટ પહેલા તાર કર્યો તો. ઓ કાકા, ટપાલ ખાતાએ તાર સેવા બંધ કરીને તે વાતે પૂરા 6 મહિના પૂરા થઈ ગયા છે. હાય હાય, તમને ફરીથી કોક મૂરખ બનાવી ગયું હો. કેટલી વાર તમને કીધું છે કે મને બધે હાથે લઈ જાઓ. પાછો ઓલો પોસ્ટ માસ્ટર મને મૂર્ખો બનાવી ગયો. હા, પાર્થ, મને લાગે છે કે આ બંને ફ્રોડ ડોસાડોસી છે. અરે મમ્મી પપ્પાને પણ ફોન કરીને પૂછી શક્યા હોય કે આ તમે મણીલાલને ઓળખો છો, પણ ત્યાં ગીરમાં નેટવર્ક પણ નથી પકડાતું ને. જો વડીલ, અમે તમને નથી ઓળખતા અને અમારા મમ્મી પપ્પા પણ બહાર ગામ ગયા છે. ઓલા દીવા કરે આ લોકોને આવા સંસ્કાર આપ્યા છે. અરે ઘરમાં મહેમાન આવે તો માણા છાશ પાણી ચા એવું કઈ પૂછે, પણ તમે તો મહેમાન હોવા ન હોવાની વાત કરી અને શંકા કરી રહ્યા છો. એલા પાર્થ બુડા, તમને યાદ છે તમે નાના હતા ત્યારે બધે આમ નાગો પૂગો ફરતો અને એકવાર આમના ખોળામાં સૂસુ કર્યું તું, ભૂલી ગયો? અને આ દિશા નાની હતી ને તો અહીંયા આવી ટીટ માકડી હતી હો. આખા ઘરમાં દોડા દોડ કરી ઘર રમતી, હાથમાં ઢીંગલી લઈને. હા, અને આપણે હંધાય દેવયું તળાવના તટે છે ને ટામેટું રમતા, પકડદાવ રમતા, લગોરી રમતા, અને હું તો તમારી હારે નાચવામાં ઘોડાએ ખૂંદતી. અને આણે જ્યારે ઘોડો ખૂંદ્યો તો ને ત્યાં ભુજમાં છે ને પહેલી વાર ભૂકંપ આવ્યો હતો. મને આજે ઈ દી હજી યાદ છે કે જ્યારે આ પાડી ઘોડો ખૂંદતી હતી ત્યારે આખા ભુજમાં ધોળ થઈ ગઈ હતી. અને શું છે એની આફ્ટર ઇફેક્ટ બહુ ખતરનાક હોય છે. પાર્થ, તમને લોકોને મહેમાન ના પરવડતા હોય ને તો હું અમને મારા ઘરે લઈ જાઉં છું.
મારા પપ્પાએ મને શીખવાડ્યું છે અતિથિ દેવો ભવ. સંસ્કારી, બહુ સંસ્કારી વહુ છો. હાલ બેટા હાલ. એક મિનિટ, તમને કઈ રીતે ખબર પડી કે ચારુ આ ઘરની વહુ છે? અમે અમારી ઓળખાણ આપી હતી, ચારુની તો નથી આપી. એ તો આ સંગીતાએ કીધું. અને આ સંગીતાબેન ને કેવી રીતે ખબર પડી? મને તો તરત ખબર પડી ગઈ. શું છે આજકાલની ટીવી સિરિયલમાં આવા સંસ્કાર તો વહુના જ હોય છે, એટલે મને તરત ખબર પડી ગઈ કે આ છોકરી આ ઘરની વહુ જ હોવી જોઈએ. સંગીતા, તું મને કઈક બીજું કારણ કહેતી હતી ને આને કઈ બીજું કારણ કહેતે. તે તો મને એમ કીધું તું કે આ પાર્થની આંખમાં તને ચારુ પ્રત્યેનો પ્રેમ દેખાણો એટલે તું સમજી ગઈ કે ચારુ જ આ ઘરની વહુ છે. ભૂલી ગઈ. હા હો. ચાલો, આ મારો પ્રેમ છે કે શોરૂમ? એટલે કે ડિસ્પ્લેમાં મૂક્યો હોય તેમ મારો પ્રેમ તરત ઓળખી ગયો. ને કાકા, તમને મારી આંખોમાં શું દેખાય છે? શું દેખાય? અટાણે તો ચેપડા દેખાય છે. શું થયું આ દિશાના આંખમાં? મને અમારી પૌત્રી ગૌરી દેખાય છે. ચડી ગઈ. આઈ એમ સો સોરી. ઈ અમેરિકા ગઈ એમ કહેતી. સંગીતા હો, તમે તો આમ ચીટિંગ જ કર્યા કરો છો. મને કઈ બોલવા જ નથી દેતા. હું કઈ કાચું લીંબુ નથી. આ શું કરો છો ગીતા? એટલે સંગીતા બેન, કોઈ તેના પતિ પર આવી રીતના ગુસ્સો કરતું હશે? ગુસ્સો કરો, પણ આમ બધાની સામે? આ સંસ્કાર છે તમારા? ઓ મારી વાલી, કરું પણ હું કરું? મારો દીકરો પુષ્પક એને અને એની પત્ની ઉર્મીને લઈને અમેરિકા હાલ્યો ગયો. ત્યારથી મારું ભવન ફરી ગયું છે અને એટલે જ આ દિશામાં અમારી પૌત્રી ગૌરી અમને દેખાય છે. માજી, તમે રડવાનું બંધ કરો. જુઓ, હું તમારી પૌત્રી જેવી જ છું ને. હવેથી હું તમારી સેવા કરીશ. હા, અરે તમને જોઈએ તો મારા રૂમમાં રહેજો, અને જોઈએ તો મારા મમ્મી પપ્પાના રૂમમાં રહેજો. એ રૂમ અત્યારે ખાલી જ છે. દર વખતની જેમ આ વખતે પણ પપ્પાજી એમનો રૂમ લોક કરીને ગયા છે. હું શું કહું છું દિશા, આ બિચારા બંને ઘરડા જીવ તને એમની ગૌરી સમજે છે, તો તને નથી લાગતું કે તારે આમની સાથે થોડો સમય પસાર કરવો જોઈએ? તું પુણ્ય મળશે તને. વિચાર તો કર. ચારુ, તારી વાત તો સાચી છે. મને પણ ક્યાં દાદા દાદીનો પ્રેમ મળ્યો છે. હવેથી હું આમની સાથે રહીશ ને આમની સેવા કરીશ. મારી ગૌરી, મારી ગાય. વાહ દિશા વાહ, તે તો મારું દિલ જીતી લીધું. તારામાં પણ આટલી બધી માયા છે તે જાણીને મને બહુ આનંદ થયો. દાદા દાદી થાકી ગયા હશે, એમને ચા પાણી પીવડાવવા જોઈએ. ચા બા કાઈ નહીં હો, હવે સીધું જમવાનું. હા હો, બહુ કકડીને ભૂખ લાગી છે. હાલો હવે તમે. આ ઊભી થાવ. કોણ જાણે કેમ મને એમ કેમ લાગ્યા કરે છે કે મણીલાલ ને સંગીતાબેન ને ક્યાંક જોયા છે. કંઈક તો ગડબડ ગોટાળો છે. કેવો ગડબડ ગોટાળો? એટલે કે આ બંનેનો અવાજ મેં ક્યાંક જોયો છે. એટલે કે ક્યાંક સાંભળ્યો છે આ બંનેનો અવાજ મેં. શું વાત છે? હા, મને એવું સતત લાગ્યા કરે છે કે આ બંનેને મેં ક્યાંક જોયા છે, નહીં તો ક્યાંક સાંભળ્યા છે. ઓ પાર્થ, હલો, શું થયું? કેમ આમ અચાનક કે હસવા માંડી? મેં કઈ કન્ફ્યુઝનમાં કોઈ જોક મારી દીધો કે શું? અરે તને હજી સુધી ખબર નથી પડી? ના, હશે નહીં. આ મણીલાલ અને સંગીતાબેન બીજું કોઈ નહીં, મારા મમ્મી પપ્પા જ છે. શું? હા, એટલે જ મને ઊંડું લાગી રહ્યું હતું કે આ મણીલાલનો અવાજ અને લહેકો એક્ઝેક્ટ તારા પપ્પા જેવો જ છે. અને એક મિનિટ, આ શું? હા, કોઈ નવી ગેમ છે કે શું? આ લવ ગેમ છે.
દિશાના કારણે આપણે એક ઘરમાં હોવા છતાં એક સાથે સમય નહોતા પસાર કરી શકતા કે વાતો પણ નહોતા કરી શકતા. એટલે મેં આ ગેમ રમી, કારણ કે પોતાની પ્રાઇવસી માટે આવું બધું કરવું પડે છે. નહીં તો દિશા નામનો વાયરસ કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ક્યારે ક્રેશ કરી જાય ને ખબર પણ ના પડે. વાયરસ તો તારા જ મગજમાં છે. એક નંબરની શાણી નીકળી તું. હા, મારી સાથે રહી રહીને તારું પણ ભેજું ચાલવા લાગ્યું છે હવે. હવે દિશા કરશે મનીલાલ અને સંગીતા દેવીની ચાકરી અને આપણે કરીશું રોમાન્સ. રોમાન્સની વાત કર, મારું દિલ ધડક ધડક થવા લાગ્યું. તને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે? ડોક્ટરને બોલાવું? હા, તું જ મારી ડોક્ટર છે. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. દાદી, તમે આટલા હલો છો કેમ? અરે મન તો નાનપણથી આદત છે. તને ખબર છે મારો જન્મ આ ટ્રેનમાં થયો તો. શું વાત કરો છો? હા, લે તને દાંત આવે છે. ખરેખર મારો જન્મ ટ્રેનમાં થયો તો. તને ખબર છે મારા આખા કુટુંબમાં કોઈનો જન્મ ઘરે કે હોસ્પિટલમાં નથી થયો. હા, મારી બાનો જન્મ રિક્ષામાં થયો તો, મારા બાપુજીનો ખટારામાં, મારા ભાઈનો બસમાં અને મારી બેનનો ખબર છે હોડકામાં જન્મ થયો તો. ને દાદાજી, તમારો જન્મ ક્યાં થયો તો? એમાં એવું જ છે ને બેટા. અરે આમનો તો જન્મ જ ક્યાં થયો તો? આ તો ક્યાંથી મળી આવ્યા હતા. એટલે અરે તારા દાદા મને કહેતા હતા કે પોતાના બાપુજીને પૂછતા કે બાપુજી હું ક્યાંથી આવ્યો, તો બાપુજી કહેતા કે બટા તું અમને કબાટ ઉપરથી મળી આવ્યો. ગીતા સ્ટુપિડ લેડી. આટલી બધી મજાક નહીં હારી ગીતા. ઓ સંગીતા, મારો રિયાઝનો ટાઈમ થઈ ગયો છે. રિયાઝ? એટલે દાદા ગાય છે? મને તો બળદ જેવા લાગે છે. હું ગાળ છું પણ આ વાછરડીને કાંઈ ખબર નથી. વાહ, કાળજા કેરો કાટકો મારો ગાંઠથી છૂટી ગયો. ગીતા, આ ગળું મારું ખરાબ થઈ ગયું છે. આપણે ઓલા કડવા લીમડામાં મધ આવ્યું તું ને ઉતાર્યું તું ને, એની શીશી તારા પોટલામાં પડી. જરાક મને એ શીશી દે ને મધની. હા, હું આપું છું. હા, હું આપું છું. જીતી રે ગૌરી બેટા, સદાય ખુશ રહે હો. લાવ લાવ, હું ગોતી આપું. લાવ. એહે, આ ક્યાં ગઈ સીસી? આ શું કરો છો? અરે આ લોટામાં નીકળી. બોલો સીસી. અરે પણ ડોહી, આ બધું તે હું કર્યો? સામાન બધોય રફે દફે કરી નાખ્યો. તારામાં કઈ અકલ બકલ કઈ ભરી કે નહીં? યાર, તને ખબર છે ને હું કેટલો સ્વચ્છતાનો આગ્રહી છું યાર. એ ગૌરી બેટા, જરાક તું આ રૂમ સાફ કરી નાખ ને. હું સાફ કરું? નહીં તો હું આ ડોકરી કરશે. આ ડોહીની હાલત બહુ ખરાબ છે. એની કડ ભાંગલી છે હો બેટા. કરું છું. હા, હું કરું છું. ઊભી રે ગૌરી, ઊભી રે. સામાન જ્યાં હતો ત્યાં પાછી મૂકી દે. ચાલ, મને પસારામાં રહેવાની આદત છે, સમજી? પાછો પસારો એમને એમ કરી દે. મને રૂમ સાફ જોવે. વધારે બોલ્યા છો ને તો તમને સાફ કરી દઈશ, સમજ્યા? હવે બીજું કઈ બાકી હું રાખ્યું છે ડોહી તું? એલી આય તું રૂમ સાફ કર. પસારો કર. સાફ કર. પસારો. સાફ કર. પસારો. હું રૂમ સાફ કરું કે રૂમ ગંદો? તમારી વાત માનું કે એમ નહીં? આ કઈ જાતના દાદા દાદી છે? એ ગૌરી બેટા, આ બેગ ઉપાડીને છે ને મારા હાથ રહી ગયા. ક્યાં રહી ગયા છે? રહી ગયા એટલે ઘરે હાથ નથી રહી ગયા, ભેગા બે વચ્ચે. મારા હાથ દુખે છે એમ કહું. હા તો તારા દાદાના બેટા તું હાથ નહીં દબાવી દે.
હું તને રૂપિયો આપીશ. રૂપિયો? તારા હાટુ ભાગે લઈને આવ્યા છીએ હો. ઓલા ધોરા કલરની કાળી લીટી વાળી પીપરમેન્ટ આ તારી ડોહીના પોટલામાં છે. જરાક હાથ દબાવી દે ને બેટા, હાલ ને. ભલે હા. એ ગૌરી બેટા, આ છે ને ચિઠ્ઠીમાં છે ને જે દવાઓ લખી છે ને એ હંધે મંગાવવાની છે હો. આ બધે મારે ખાવાની છે. અરે પણ આમાં શું લખ્યું છે એ જ નથી સમજાઈ રહ્યું. કેટલા ખરાબ હેન્ડરાઇટિંગ છે. એમાં હું છે ને બેટા, એ ડોક્ટરે એને બહુ ઉતાવળમાં લખેલું, પણ તું નિરાતે વાંચીશ ને તો વંચાઈ જાય. નહીં તો મારા આ ડાબલા પહેરીને વાંચજો છે, કદાચ આવડી જશે. પણ આની દવા લેવાનું ભૂલતી નહીં હો. ઈ દવા નહીં ખાય ને તો ડોહી આખી રાત એવા નસકોરા બોલાવે છે, આખું કામ ચાલતું રહે. પણ બેટા તું મારો હાથ દબાઈ વા. હા ને કઈ દાદા દાદીની સેવા ચાલી રહી છે ને. આઈ એમ પ્રાઉડ ઓફ યુ દિશા. દાદા દાદી દિશા, અમે લોકો શોપિંગ કરવા જઈ રહ્યા છીએ. તારે કે મંગાવવું છે? ઉભા રહો, હું પણ તમારી સાથે આવું છું. એ ગૌરી બેટા, ક્યાંય જવાની જરૂર નથી સમજી. હવે તું આમ અમેરિકા હાલી જઈશ તો આ ડોહા ડોઈન હું થશે ક્યારે વિચાર્યું છે? ક્યાંય જવાનું નથી બે. દિશા, દાદા દાદી આટલું કે છે તો રોકાઈ જા ને. તો તું કેમ નથી રોકાઈ જતી? હા, દાદા દાદી તને ગૌરી સમજે છે, મને નહીં. તને સારું છે. આખા ઘરનું ધ્યાન હું એકલી રાખું, તું બસ લટોડી પટોડી થઈને લટક પટક ફરવા નીકળી પડે છે, અને આખું ઘર મારે એકલી સંભાળવાનું. ગૌરી બેટા, તારું વહુ તમારા કરતા મોટા છે ને. ચાલો હવે તમારાથી એની યારે આવી રીતના વાત ન થાય, એની માફી માંગો. ઓલું અંગ્રેજીમાં તમે લોકો બોલો ને, સોરી કહી દો. જો ક્યારે નહીં. ગૌરી, માફી માંગ નહીતર ભંડ કેમ પૂરી દઈશ. માફી માંગ. માંગુ છું. પ્લીઝ આમ ભડકો નહીં. હા, સોરી ચારુ. ઇટ્સ ઓકે દિશા, બાય. આવજો દાદા દાદી. આ છે હો બેટા, વેલા હાથ પાછા ઘર ભેગા થાજો. કેવી મારી ડાઈ દીકરી છે. જા, બહુ ડાઈ હો. આ મોટાને માન આપીએ ને બેટા, એટલે નાના આપો આપ માન આપે ને. હા હો. ખબર નહીં પણ કેમ મને તમારી વાતો હવે ગમવા લાગી છે. એ તો અમે લોકો છીએ જેવા બેટા, ગમતાનો ગુલાલ કરીએ એવા. ડોહીએ દાંત કાઢ્યા. એ હાલે અમારા બે માણસનો એક સરસ મજાનો તારા મોબાઈલમાં ફોટો પાડીને બેટા. હા હા, હાલો હાલો એક સરસ ફોટો પાડજે. હાલો હાલો. ભલે. હા, એ બહુ હલતી નહીં હો, ફોટો હારો ન આવ્યા. ભાઈડો કેવો આવ્યો બતાવ્યો હાથી રે. બતાવો. વાહ, બહુ સરસ હો ગૌરી. હાલો. હા, ગરમ ગરમ હો. થોડી ચા પાય. એ ગૌરીને બોલાવ, ગૌરીને. એ ગૌરી બેટા. એ ગૌરી, શું છે? કેમ આ ઊભી છો? પોતાની દાદીના ખોળામાં આવીને બેસજો. આવ આવ. હું ખોળામાં? હા બેટા, તું છે ને અમારી નાનકડી કીકલી છો, એટલે અમે બે જી કહીએ ને ઈ તારે કરવાનું. હંજી કે નહીં? સમજી ગઈ. હા, લો બસ બેસી ગઈ ખોળામાં. એ કોણ? હાજુ. ઓ વાહ. દિશા, તને ખીચડી બનાવતા આવડી ગયું કે નહીં? કેમ ખીચડી? કારણ કે અમે તો પિઝા અને બર્ગર ખાઈને આવ્યા છીએ. અરે ના ના, ખીચડી તો મેં બનાવી છે ગૌરી માટે. અમારી ગૌરીને ખીચડી બહુ ભાવે. હેને ગૌરી? હા દાદી. શાબાશ, તારે મારા હાથેથી ખીચડી ખાવી પડશે હો. એક વાત કહું દાદી? બોલ ને બેટા. મને ખીચડી નથી ભાવતી. ખીચડી માટે આવું બોલાય? હાય
અરે ગાંધી બાપુ પણ ખીચડી ખાતા હતા. ગાંધી બાપુએ કીધું છે કે ખીચડી છે એ માનવ માટે શ્રેષ્ઠ ખોરાક છે. અને તું ખીચડીનું આવું અપમાન કરે છે. બેહી જા ગૌરી બેટા, બેહી જા. જો તારા દાદા ભડકી ગયા. હવે ચૂપચાપ તો ખીચડી ખાઈ લે, નહીતર આતા આતા કરશી હો. લે એક કોળિયો બિલાડીનો, એક કોળિયો ચાંદાનો, એક કોળિયો ગરોળીનો, અને છેલ્લો કોળિયો ગૌરીનો. કા પાણી નથી પીતી? અરે આ પાણીનો સ્વાદ કંઈક અલગ લાગે છે. ત્યાં હોય જ ને બકુડી, એ પાણી નથી, ગ્રાઇપ વોટર છે. હેલો એવરીબોડી. એ ચારુ, મારી પાસે છે ને ફિલ્મની 3 ટિકિટ છે. તમારે લોકો જવું હોય ને તો જઈ આવો. એકચ્યુઅલી છે ને મારા ફ્રેન્ડ સાથે જવાનો હતો, પણ પ્લાન જરા કેન્સલ થઈ ગયો છે. તો તું પાર્થ અને દિશાને લઈને જઈ આવ. એક મિનિટ ઉભા રહે તો જીતરા. લાવી મને ટિકિટો. આ તો એડલ્ટ ફિલ્મની ટિકિટો લઈ આવ્યો છે. એટલે તમારે અમારી નાનકડી ટીકડીને આવી ફિલ્મો જોવા લઈ જવી છે. અરે ગૌરીને તો થિયેટરમાં ગરવા જ નહીં દે હો. આવી ફિલ્મ જોવા અમારી ગૌરી તમારી યાર નહીં આવે. તમારે એકલા જવું હોય તો વયા જાજો. હા ચારુ આવ, તમે બંને આ ફિલ્મ જોઈ આવ જાઓ. અને અમે છીએ ને આ નાનકડી રાજકુમારી યારે ઢીંગલા ઢીંગલી રમશું નહીં. ઘોડો ઘોડે રમશું, એ આંધળો પાટો રમશું, ધમા ચોકડી કરીશું એને ગૌરી. હા દાદી. કેવી ડાઈ દીકરી છે મારી. વાહ, બધા મારા ઘોડા આવ્યા છે હો. આલા લા 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 લા. મારું બકુડું બકુડું. આ દાદા દાદીનું શું કરવું એ જ નથી સમજાઈ રહ્યું. આદુ ખાઈને મારી પાછળ પડી ગયા છે. પણ મને જ શોખ હતો ને. મોટે ઉપાડે કીધેલું કે હું તમારી સેવા કરીશ. હું તમારી ગૌરી જેવી જ તો છું. હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. ઓય અમીના, જમવાની પણ ભાઈ મજા આવી. વાહ, કઢીને ખીચડીમાં તો ટેહડો પડી ગયો. ગૌરી બેટા પણ પેટ ભરીને જમીને. જોને જોને બેનબાની આંખો ઘેરાણી છે. હા, હવે આપણે હાલા હાલા કરી જઈએ એટલે વેલી પડે હવાર. એટલે હવે આ લોકો મારા બેડરૂમમાં જ સૂઈ જશે કે શું? દાદા દાદી તમે લોકો આરામથી મારા રૂમમાં સૂઈ જાઓ. હું બહાર હોલમાં જઈને સૂઈ જાઉં છું. હા, ક્યાં જાય છે? હું તને મારાથી અળગી નહીં થવા દઉં હો બચુડી. તું મારી વાહે હુઈ જા. ચાલ. મુઆ મુઆ. અને ગગિયા, આ તારો દાદો છે ને તને સરસ મજાની વાર્તા કરશે. ઓલા કાચબાની વાર્તા સાંભળ સાંભળ. એક હતો કાચબો ને એક હતી કાચબી. કાચબો કાચબાને મેલી અને છે ને મગર હારે રેસ રમવા ગયો. અરે પણ કાચબાની રેસ તો સસલા સાથે હતી. એ જૂની વાર્તા છે. આ તારો દાદો લેટેસ્ટ છે એટલે વાર્તા લેટેસ્ટ. પણ એમાં શું થયું તું બેટા, ઓલું સસલું જે રેસ હારી ગયું તું ને, એ છે ને ગયું જંગલના રાજા સિંહ પાસે અને સિંહને કીધું મારે બદલો લેવો છે. પણ ઓલા સિંહે છે ને એને કહીને ના પાડી દીધી. એટલે ઓલું સસલું છે ને જંગલમાં વાઘ પાસે ગયું. તો વાઘે છે ને વાઘે છે ને એને કહી દીધું હું નાના પ્રાણી હારે શરતમાં ઉતરતો જ નથી. એ પછી છે ને સસલાને જીરાફ પાસે લઈ જજો હો. કારણ કે મને જીરાફ બહુ ગમે. અને તમારે તો વાસ્કામાં લઈ જાવ છે ને, ત્યાં રિક્ષાના પૈસા આપવા પડે છે. પછી છે ને ઓલું સસલું ગયું જીરાફની પાસે. પણ છે ને જીરાફે બેટા એની વાત ન સાંભળી. કે હવે ક્યાંથી સાંભળે? સસલું રહ્યું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને ઓલા જીરાફના કાન 24મે માળે ઉપર. હવે એનો અવાજ ન્યા સુધી કેવી રીતના પોગે? ન સાંભળે. પછી છે ને સસલું ગયું શિયાળવા પાસે. અરે પણ સસલું મગર પાસે ક્યારે જશે?
અરે હજી તો ઘણાય જનાવર બાકી છે હો જંગલના. હા તો એ બધાને બાયપાસ કરો ને સસલાને મગર પાસે લઈ જાઓ. હા, હવે છોકરી મારી વાર્તા છે તો મારે ક્યાં સસલાને રિક્ષામાં લેવાનો છે. સસલાએ 2 કૂદકા માર્યા અને પોગી ગયો સીધો મગર પાસે. બસ પછી હું થયું? પછી છે ને સસલાએ ઓલે મગરના કાનમાં કઈ કહી દીધું. હું કીધું? હવે એ મને ખબર હોય. સસલાએ મગરના કાનમાં શું કીધું એ મારી હારી મને કેવી રીતે ખબર પડે યાર. ભલે ભલે. પછી હું થયું? પછી છે ને ઓલો મગર રેસ રમવા હારું તૈયાર થઈ ગયો અને પછી રેસ શરૂ થઈ અને પછી એમાં પાછો કાચબો જીતી ગયો અને પછી ઓલો મગર છે ને એવડે એ ગયો જંગલના રાજા સિંહ પાસે અને પછી હાશ, માંડ વાર્તા પતિ. વાર્તા હતી કે રામાયણ? એક તો આ બંનેના નસકોરા મને સુવા નહીં દે. મારે હોલમાં જઈને જ સૂવું પડશે. ગૌરી, મણીલાલ, સંગીતા, મજા પડી ગઈ. મજા પડી ગઈ. તારો પ્લાન સુપર નીકળ્યો. અક્કલમઠી દિશાને ખબર જ ન પડી કે અમે તારા મમ્મી પપ્પા જ મણીલાલ સંગીતા બનીને આવ્યા છે. જામો પડી ગયો. મેં તો માનતા માની હતી તારા પપ્પા ભૂલથી બડા કે દઈ દઈશ બોલી ન ગયા ને તો ઘૂંઘાટ મારતા મારતા એમને દ્વારકા સુધી મોકલાવી. ઓહ, દિશા તો આટલી મૂર્ખ છે કે આ બંનેને ઓળખી ના શકી. તો આ બધો જ પ્લાન પેલી ચારુનો હતો. ગજબના એક્ટર નીકળ્યા આ બંને. પણ આ બંને એ નથી જાણતા કે ઓસ્કર એવોર્ડ તો કાલે મને જ મળવાનો છે. સી યુ ટુમોરો ચારુ. વૈષ્ણવજન તો તેને કહીએ રે પીડ પરાઈ જાણે દે. વૈષ્ણવજન તો તેને કહીએ રે વૈષ્ણવજન. ગૌરી, તારું વજન બહુ વધી ગયું છે હો. એ ડોબી કયું ની મંડી પડી છે તું. વૈષ્ણવ વજન એ વૈષ્ણવ જન છે. હાય હાય હાય, હવે ભગવાનને પ્રસાદ ચડાવવાનો ટાઈમ થઈ ગયો. હાલો હાલો ગૌરી, અમે આવીએ હો. હાલો હવે. એક્સક્યુઝ મી, જી હા, આ મિસ્ટર શાસ્ત્રીનું ઘર છે? તમે કોણ? મારું નામ મનોજ છે, મનોજ પાવલી કમ. તમને જોઈને તો પૂરી આઠાની કમ લાગે છે. અરે ભાઈ, તમને કામ શું છે તે બોલો ને. હું વડોદરાના પાગલખાનાથી આવ્યો છું. ગાંડો પાગલખાનામાંથી ભાગીને આવી ગયો લાગે છે. અરે હું પાગલ નથી, પાગલખાનાનો ડોક્ટર છું. અમારે ત્યાંથી 2 ગાંડા ભાગીને આવી ગયા છે, એમને શોધો અહીંયા આવ્યો છું. પણ અહીંયા જ કેમ? અમને કોઈકે ખબર આપી છે કે એ લોકો દોષા દોષી બનીને અહીંયા છુપાયા છે. અને તમને ખબર નથી એ લોકોની આદત, એ લોકો દોષા દોષી બનીને કોઈના પણ ઘરમાં ઘૂસી જાય છે. શું વાત કરો છો? જી હા, હું એમનો ફોટો પણ સાથે લાવ્યો છું. અરે આ તો મણીલાલ ને સંગીતા. એ આ લોકો જ છે. અરે આ જ છે એ લોકો ગાંડા જેમને અમે શોધી રહ્યા છે ક્યારથી. હા, શું વાત કરો છો? એકદમ સેમ ટુ સેમ દેખાય છે. હે ભગવાન, જેમને મેં મારા દાદા દાદી સમજેલા એ પાગલ નીકળ્યા. હું પાગલ નથી. આ
તો હજી થોડા ઘણા હશે, પણ હું તો પાગલ નથી જો. એ બધા પાગલ એમ જ કે હું પાગલ નથી, હું પાગલ નથી. અરે આ વખતે તો તમને લઈને એવા ઇલેક્ટ્રિક ના શોખ કાપીશ ને કે ભાગવાનું ભૂલી જશો. મારા માનેલા દાદા દાદી પાગલ? હા, હમણાં થોડી વારમાં પાગલખાનામાંથી ગાડી આવશે. આ બંનેઓને બાંધીને લઈ જવા પડશે. એ ચારુ, તું કે મૂંગી ઊભી છે, કઈ તો બોલ. ચાલો જલ્દી હવે. 1 મિનિટ ભણા કે દે. હું ગાંડો નથી, હું છું અભયંકર જોબન પુત્ર. અને હું છું મિસિસ ગીતા જોબન પુત્ર. અમે લોકો છે ને નકલી ડોહા ડોહી બની અને અહીંયા આવ્યો હતા. એમ જો તમે બંને નકલી ડોસા ડોસી બનીને આવેલા ને તો આ ડોક્ટર પણ નકલી જ છે. કેમ ચારુ? ક્યાં ભીડું? અપુન સે ચાલાકી? હા, તો બીજું શું કરું? તારા કારણે હું અને પાર્થ સાથે હોવા છતાં પાસે નહોતા રહી શકતા. પહેલી વાર જિંદગીમાં પહેલી વાર આ અભયંકરની હાર થઈ છે ને દિશાની જીત થઈ છે. આને કહેવાય નહેલે પે દહેલા. ભૈયા ભૈયા લોહી પી જા ભૈયા. એ ભૈયા વાત સાંભળ ભાઈ, તારી કમ્પ્લેન છે. આજકાલ તારા દૂધમાં દૂધ ઓછું ને પાણી બહુ વધારે આવે છે. એમ નહીં કહેતો કે ભેંસ પાણી વધારે પીવે છે એટલે પાણી જેવું દૂધ આવે છે. 2 લીટર આપ. પપ્પા તમે? પપ્પા વાળા, ચાલ ચાલ સામાન ઉપાડ હવે. ભૈયા ભૈયા ભૈયા, તું શું અમને શું દૂધ વાળો અને તારી મમ્મીને શું ભેંસ સમજી બેઠો કે શું? ના 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 પપ્પા, આ તો શું ઊંઘમાં હતો ને એટલા માટે એવું થઈ ગયું પપ્પા. પણ પપ્પા તમે આવી ગયા ને બહુ સારું થયું. હો તો મને અહીંયા ધોળે દિવસે તારા દેખાઈ ગયા અને તમે ભેંસની વાત કરો. અરે પપ્પા, ખરેખર માન્યામાં નથી આવતું કે તમે આટલા જલ્દી પાછા આવી ગયા. બેટા કોઈ કે સાચું જ કહ્યું છે ને, દુનિયાનો છેડો એટલે ઘર. માણસ ગમે એટલો થાકેલો હોય, પોતાના ઘરે પહોંચે ને એનો થાક ક્યાં ઉતરી જાય ને ખબર જ ન પડે. અરે એક મિનિટ. અરે ચાલુ દિશા, જલ્દી બહાર આવો, જુઓ કોણ આવ્યું છે. પાર્થ બેટા, એ લોકોને તો તું એવી રીતે બોલાવી રહ્યો છે જાણે તું આમ મદારી વાંદરું લઈને આવ્યો હોય ને એ જોવા માટે બોલાવતો હોય. પપ્પા, મમ્મી, તમે ક્યારે આવ્યા? જસ્ટ હમણાં જ. પપ્પાજી, તમે લોકો આવી ગયા તે સારું કર્યું. હવે આ ઘર ઘર જેવું લાગે છે. હા, નહીં તો તમે બંને ઘરને જૂ બનાવી દીધેલું. પપ્પા કેવું લાગ્યું ગીર? ચાખ્યું નથી બેટા. અરે એટલે કે કેવું રહ્યું ગીર? અરે ધમાલ ધમાલ થઈ ગઈ. અને સૌથી વધારે મજા છે ને ત્યાંના વાંદરાઓને આવી આ વિદ્યાને જોઈને. કેમ? એ લોકોને ઘણા વખત પછી એવું લાગ્યું કે એમના સગાવાળાઓમાંથી કોઈક આવ્યું છે. તમને જોઈને ગધેડાઓ રાજી થઈ ગયા હતા. ચલો ચલો, આ બધી તો છે ને મજાકની વાત થઈ. બાકી તમને કહું, હોટેલ પહોંચ્યા પછી ખરી ધમાલ ચાલુ થઈ. જેવો અમે હોટલમાં પગ મૂક્યો અને જોયું તો શું સિંહ બધા હોટલમાં આવી ગયેલા. અરે ના હવે, અરે એ હનીમૂન સ્પેશિયલ હોટેલ હતી અને આ વાતથી છે ને અમે બંને જણા અજાણ હતા. બોલો પછી? અરે પછી શું, અરે અમને લોકોને તો છે ને સંતાવાની જગ્યા ન મળે. જે આવે ને એ ધારી ધારીને આમ અમને બંનેને જોયા કરે. એ લોકોને એવું લાગ્યું કે અમે બંને પણ હનીમૂન કપલ છીએ. અને મને તો જે શરમ આવે કે ન પૂછો વાત. તો હોટેલ ચેન્જ કરી લેવી હતી ને. અરે બેટા, બાજુની હોટલમાં ગયા હતા અમે લોકો, પણ ત્યાં છે ને કોઈ છોકરીના લગ્ન હતા તો એ લોકોએ છે ને આખી હોટેલ ઓલરેડી બુક કરી નાખી હતી. એટલે ના છૂટકે છે ને અમારે પાછી પેલી હનીમૂન વાળી હોટેલમાં જ રહેવા આવવું પડ્યું. બાકી જે લગ્ન હતા, જે રોશની, જે ઝાક જમાળ, દીકરીના લગ્ન એટલે દીકરીના લગ્ન. હા, બાકી એક બાજુ આપણે ચારુના લગ્ન કેટલા સાદગીથી પતાવવા પડેલા નહીં? સાદગી તો સાદગી, પણ મારા લગ્ન તો થયા. તારા તો લગ્ન થવાના જ વાંધા છે. વાંધા નથી, પણ મને મારે માટે પરફેક્ટ મેચ નથી મળ્યો એટલે મેં લગ્ન નથી કર્યા. દિશા બેટા, જો તારા માટે પણ કોઈ રાજકુમાર બન્યો જ હશે. હા, જે ગધેડા ઉપર બેસીને તને લેવા આવશે. પાર્થ, ગધેડા નહીં, ઘોડી પર, કાંખ ઘોડી. રાજકુમાર લંગડો હશે ને? વધારે ચીબાવલી નહીં થા. હા, જો દિશા બેટા, એ છોકરીના લગ્ન જોઈને મેં ને તારા પપ્પાએ નક્કી કર્યું છે
નક્કી કર્યું છે એટલે શું છે કે અમને છે ને રિયલાઇઝ થયું છે કે હવે અમારે પણ તારા લગ્ન કરાવી દેવા જોઈએ. અરે દિશા બેટા મારી વાત તો સાંભળ દિશા બેટા. અરે ના 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 ના, અરે 100 વાતની એક વાત, મારે લગ્ન નથી કરવા. અરે પણ દિશા બેટા તું લગ્ન કરવાની ના શું કામ પાડી રહી છે? બેટા તને એવો ડર લાગે છે કે છોકરાઓ તને રિજેક્ટ કરી નાખશે? તો બેટા ડરવાનું નહીં. આ લગ્ન પહેલા છે ને તારી મમ્મીને પણ 25 છોકરાઓએ રિજેક્ટ કર્યા હતા, પછી હું ફસાયો. આવા દાખલા આપશો ને તો દિશા લગ્ન કરતી હશે તો પણ નહીં કરે. એ મજાક કરું છું હવે. અરે મજાક કરવી હોય તો તમારી કરો ને. જે છોકરીઓ તમને જોવા આવતી હતી એ તમને જોઈને જ ગુસ્સે થઈ જતી, કારણ કે જે છોકરીઓ તમને જોવા આવે એને તમે સીધા તમારા એંગર મેનેજમેન્ટની ક્લાયન્ટ બનાવી લેતા હતા. સદંતર ખોટી વાત છે. મારી પાસે પુરાવા છે. અચ્છા તો કોર્ટ સમક્ષ એ પુરાવા રજૂ કરવામાં આવે. અરે પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરીશ ને તો તમારા પગ નીચેથી આમ ધરતી સરકી જશે. આ તો તમારું કોઈ હાથ નહોતું પકડતું. મને દયા આવી કે મેં તમને જોયા વગર લગ્ન કરવાની હા પાડી દીધી. અરે મારી હિંમત તો જો, મેં તો તને જોઈ હતી તોય તારી સાથે પરણ્યો. બસ આ જ કારણ છે, આ જ કારણથી હું લગ્ન કરવા નથી માંગતી. લે તારી મમ્મીએ મને જોયા વગર પરણવાની હા પાડી દીધી એટલે તું લગ્ન કરવાની ના પાડી રહી છે? હું ઝઘડાની વાત કરી રહી છું. જો આખી જિંદગી પતિ સાથે ઝઘડો કરવો જ હોય તો એની માટે ચારુ પૂરતી છે મારા માટે. અરે પણ બેટા ઝઘડો પણ પ્રેમનો જ એક પ્રકાર છે. હા પણ મારા ઝઘડા હું ચારુને પ્રેમ કરું છું એટલે નથી કરતી. અરે બેટા એની અમને બરાબર જાણ છે. અને હા, હું લગ્ન કરીશ તો અરેન્જ મેરેજ નહીં પણ લવ મેરેજ કરીશ. મને મારો પરફેક્ટ મેચ શોધતો શોધતો આવી જશે. અને તમે જ લોકો કહો છો ને કે જોડી તો ઉપરવાળો બનાવીને મોકલતો હોય છે. પરફેક્ટ મેચ? એક દિશા બેટા તને એક્ઝેક્ટલી કેવો છોકરો ગમે? મને તો સલમાન ખાન જેવો, જે વેલ બિલ્ટ હોય, વરુણ ધવન જેવો સ્માર્ટ હોય અને શાહિદ કપૂર જેવો રોમેન્ટિક હોય. ઓહ બેટા તને નથી લાગતું કે તારી આ ડિમાન્ડ જરા વધારે પડતી છે? હા, અને એક છોકરામાં આટલા બધા ગુણ જોવા જઈશ ને તો અડધી લાઈફ પૂરી થઈ જશે. અને પછી આ તારા પપ્પા જેવો મૂર્તિઓ મળશે, રાજપાલ યાદવ જેવો. રાજપાલ યાદવ? દાખલો આપ્યો. અરે પણ દાખલામાં પણ રાજપાલ યાદવ? અરે કેવું જોઈ તો આમ કમાલ આર ખાન કેવું તું ને. તો તમે શું તમારી જાતને સલમાન ખાન સમજો છો? યસ, અહિંસાવાદી સલમાન. મેં નક્કી કરી લીધું છે. મારો અંતિમ નિર્ણય છે નો. અરે પણ બેટા નો દિશા, નો એટલે નો. અન્ડરસ્ટેન્ડ? દિશા એને વાત કરો ત્યારે એનો એટીટ્યુડ, ઓ માય ગોડ. એના પપ્પાને કહો તેને તો એંગર મેનેજમેન્ટમાંથી ફુરસત નથી. પાર્થ તો લગ્ન થયા ત્યારથી વહુ કિલો, એક પણ વાત મારી કોઈ સાંભળવા તૈયાર નથી. પર નહીં કરું તો હવે શું કરું? મમ્મીજી, તમે એકલા શું બળબડાટ કરી રહ્યા છો? એટલે કાં તો સમજાય તેવો બળબડાટ કરો અથવા ના કરો. કારણ કે તમે બળબડાટ કરો છો ને તો મને એમ થાય છે કે તમે મને કંઈ કહી રહ્યા છો, ને પછી મને એમ થાય કે ના, કદાચ તમે દિશાને કંઈ કહી રહ્યા છો. એટલે હું કન્ફ્યુઝ થઈ રહી છું. અત્યારે હું ગુસ્સામાં છું. મમ્મીજી, મેં તમારું એક જોયું છે, જ્યારે તમે ગુસ્સામાં હોવ છો ને ત્યારે તમારા ચહેરા પર કોઈ જાતના એક્સપ્રેશન્સ નથી હોતા. ઘણા લોકો તો ગુસ્સામાં પણ રૂપાળા લાગતા હોય છે. મારું જ એક્ઝામ્પલ લઈ લો. પાર્થ મને કાયમ કહેતો હોય છે કે ચારુ, તું ગુસ્સામાં કેટલી સુંદર લાગે છે. અત્યારે હું મજાકના મૂડમાં નથી. એક મિનિટ મમ્મીજી, તમારો મૂડ સુધરી જાય ને તેનો જ પ્રયત્ન કરી રહી છું. મને દિશાના ભવિષ્યની ચિંતા થઈ રહી છે. મને તો તેના વર્તમાનની ચિંતા વધારે છે. આ દિશાનો આચાર વિચાર અને એટીટ્યુડ જોતા લાગે છે કે કોઈ છોકરાને પસંદ નહીં કરે. એટલે દિશા કાયમ આ ઘરમાં પડી પાથરી રહેશે? એટલે મારો કહેવાનો મતલબ છે મમ્મીજી કે આવું ના થવું જોઈએ. દીકરી તો સાપનો ભારો કહેવાય, એના લગ્ન તો થવા જ જોઈએ. અરે પણ એ છોકરી પર લવ મેરેજ નું ભૂત સવાર છે. પહેલી વાર જોયું કે ઢાંકણ પર ભૂત સવાર છે. ચારુ, એટલે મારો મજાક કરું છું મમ્મીજી, પણ સાચી વાત તો તમે જ દિશાને બગાડી મૂકી છે. રોજ સવારના આરામથી અઘોરીની જેમ ઉઠે છે, એના મનમાં જે આવે તેવું કરે છે. ના કોઈ રોકટોક
ના કોઈ બંધન. દિશાએ આજ સુધી લાઈફમાં ક્યારેય મુસીબતનો સામનો કર્યો નથી, એટલે થોડી છકી ગઈ છે. વાત તો તારી સાચી છે ચારુ. તને શું લાગે છે હવે આપણે શું કરવું જોઈએ? મમ્મીજી, મારી પાસે એક આઈડિયા છે. આપણે દિશાની મીટિંગ કોઈ છોકરા સાથે ફિક્સ કરાવી દઈએ. તમારા ધ્યાનમાં કોઈ છોકરો છે? હા, એક છોકરો છે મારી કિટી પાર્ટીમાં. હાય હાય, એટલે તમારી કિટી પાર્ટીમાં છોકરાઓ પણ આવે છે? એ પૂરું બોલવા તો દે. મારી કિટી પાર્ટીમાં મારી એક ફ્રેન્ડ છે, એના રિલેટિવ્સ વલસાડમાં રહે છે. છોકરાના પપ્પા ડીસીપી છે. એ લોકો છોકરી શોધી રહ્યા છે અને છોકરો થોડો એબ્સન્ટ માઇન્ડેડ છે. હા, પણ આપણી દિશામાં પણ તો માઇન્ડ એબ્સન્ટ જ છે. એટલે મને લાગે છે કે એ છોકરો દિશા માટે બરાબર રહેશે, તો આપણે એ છોકરાને બોલાવીએ. દેખી ઓર પૂછ પૂછ.